નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવા મકાન એ પણ સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, આ મેઇન એન્ટ્રી ગેટ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એવું આખા મકાનનું અરેન્જમેન્ટ કરેલું છે, બરોબર। આખા મકાનનું હું તમને ટૂર કરાવી દઈશ। અહીંયા તમે જોઈ શકો છો એક કોમન વોશરૂમ તમને મળી જશે, અને અહીંયા તમે સામેની સાઈડ જોઈ શકો છો લિવિંગ રૂમ અને કિચન ને બધું આવી જશે, બરોબર। અહીંયા તમને એક અટેચમાં આગળ એક વોશ એરિયા પણ મળી જશે। અહીંયા એક કોમન વોશરૂમ એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો મિત્રો, છેક ઉપર સુધી ટાઇલ્સ પણ તમને વોશરૂમની અંદર લગાવેલી જોવા મળી જશે, બરોબર। અને આગળની સાઈડ પર તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે, જે તમે અહીંયા જોઈ શકો છો। અને જે મેઇન એન્ટ્રી ગેટ છે એ પણ ખૂબ જ ટકાઉ અને મજબૂત બનાવેલા છે, બરોબર। તે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ રહેવાનું છે મિત્રો લિવિંગ એરિયા। સો તમે જોઈ શકો છો મિત્રો, લિવિંગ એરિયામાં બી તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। ઉપર તમને ખૂબ જ સરસ એવું પીઓપી અને એમાં લાઇટિંગ પણ તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એવું પીઓપી લાઇટિંગ કરેલું જોવા મળી જશે। અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો। અને સામે તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે, અને અહીંયા એક ખૂણામાં તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અને નીચે બી ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને લગાવેલી જોવા મળી જશે, બરોબર। બાકી તમે આમાં જે પણ વસ્તુ જોશો ને, ફેન, લાઇટ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। અહીંયા તમારો કિચનનો વિભાગ આવી જવાનો છે, એ પણ હું તમને હમણાં વિઝિટ કરાવી દઉં છું। એકવાર તમે પ્રોપર વ્યૂ લિવિંગ રૂમનો જોઈ શકો છો, ત્યારબાદ હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું। અહીંયાથી મિત્રો ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાય છે, તેમની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું। આ રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચન, અને કિચનમાં બી તમે જોઈ શકો છો સારી એવી સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જવાની છે, બરોબર। અને અહીંયા બી તમે જોઈ શકો છો કિચનનો સામાન રાખવા માટે તમને એક અલગથી સ્પેસ મળી જશે, બરોબર। અને ફ્રીજ માટેની સ્પેસ પણ તમને અહીંયા મળી જશે, અને ફ્રીજનો પ્લગ પણ અહીંયા અરેન્જમેન્ટ કરેલું છે, બરોબર। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો, બરોબર। સો આમાં તમે જોઈ શકો છો અહીંયા તમને એક ખૂણામાં વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, જેમાં તમે ફર્નિચર કરાવી શકો છો। અને આમાં બી તમે ઉપર જોઈ શકો છો પીઓપી લાઇટિંગ ખૂબ જ સરસ એવું કરેલું છે। અટેચનું વોશરૂમ પણ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જશે। અને ટાઇલ્સ પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે, અને છેક ઉપર સુધી ટાઇલ્સ પણ તમને લગાવેલી જોવા મળી જશે, બરોબર। અને અહીંયા અટેચનો વોશ એરિયા રહેવાનો છે, વોશ એરિયા બી હું તમને બતાવી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર પણ તમને એક સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે, અને એ હતો વોશ એરિયા। એકવાર તમે પ્રોપર વ્યૂ ફર્સ્ટ બેડરૂમનો જોઈ શકો છો, તો કંઈક આ ટાઈપનો તમને બેડરૂમ મળવાનો છે, બરોબર। જેમાં તમને ઉપર પીઓપીનું લાઇટિંગનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। આ ફર્સ્ટ ફ્લોર રહેવાનો છે, જ્યાં તમને સામે સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે, બરોબર। સો તમે જોઈ શકો છો મિત્રો, આ સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જેમાં અટેચ બાલ્કની અને વોશરૂમ બંને આવી જશે। ઉપર તમને ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું પણ જોવા મળી જશે, અને તમે ત્યાં ખૂણામાં બી જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। સામે વોશરૂમ અને બાલ્કની મળી જશે, બરોબર। આ રહેવાનું છે મિત્રો વોશરૂમમાં બી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। ડાર્ક ટોન અને લાઇટ ટોન બંનેમાં તમને ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। અને આ બાલ્કની રહેવાની છે, અને બાલ્કની વ્યૂ પર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો બાલ્કની વ્યૂ તમને મળવાનું છે, અને બાલ્કનીમાં બી તમે પ્રોપર સેટિંગ કરી શકો છો, બરોબર। તો આગળની સાઈડ બી તમે જોઈ શકો છો, અને કંઈક આ ટાઈપનું તમને એલિવેશન આ મકાનનું મળવાનું છે। અને આ બાલ્કનીમાં બી તમે જોઈ શકો છો વુડન ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે, બરોબર। અને આમાં ઉપર જોઈ શકો છો પીઓપીમાં લાઇટ અને પીઓપીનું કામ પણ ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે, બરોબર। તો આ હતો સેકન્ડ માસ્ટર બેડરૂમ, જેનો એકવાર હું તમને પ્રોપર વ્યૂ બતાવી દઉં છું, ત્યારબાદ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઈશ, બરોબર। સામે મિત્રો થર્ડ બેડરૂમ રહેવાનું છે, સો તમે એ બી જોઈ શકો છો। એમાં બી તમને અટેચ વોશરૂમ મળી જશે, અને આમાં પણ તમને ઉપર પીઓપીમાં ખૂબ જ સરસ એવું લાઇટિંગ કરેલું જોવા મળી જશે, અને વોર્ડરોબનું અરેન્જમેન્ટ તમે અહીંયા કરી શકો છો। અને ઉપર તમે જોઈ શકો છો લાઇટ અને પીઓપીનું અરેન્જમેન્ટ કરેલું છે। અહીંયા તમને એક અટેચનું વોશરૂમ મળી જશે, અને વોશરૂમમાં પણ ટાઇલ્સ તમે જોઈ શકો છો, અને પ્રોપર સ્પેસ વોશરૂમની અંદર મળી જશે, વેન્ટિલેશન માટે વિન્ડો, અને ઉપર તમને એક
સ્ટોરેજ સ્પેસ પણ મળી જવાની છે, બરાબર, તે તમે જોઈ શકો છો. સો મિત્રો, આ હતો થર્ડ બેડરૂમ, અને થર્ડ બેડરૂમમાં પણ ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ તમને કરેલું જોવા મળી જશે. તમે એકવાર પ્રોપર વ્યૂ થર્ડ બેડરૂમનો જોઈ શકો છો, અને લાઇટિંગ પણ જોઈ શકો છો. લાઇટિંગમાં બી મિત્રો તમને ઘણા એવા ઓપ્શન મળી જશે, 3 થી 4 ઓપ્શન લાઇટિંગમાં પણ મળી જશે. જે તમે ચાલુ બંધ કરશો એટલે લાઇટિંગ પણ ચેન્જ થશે, બરાબર. એ તમે રૂબરૂ આવશો એટલે તમને બધું જ ખ્યાલ પડી જશે. લોકેશન પણ જણાવી દઈશ અને કોન્ટેક્ટ નંબર પણ આપીશ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ચલો હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. અને મિત્રો, સીડીમાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે, અને ગ્રીલિંગનું કામ પણ ખૂબ જ એવું મજબૂત કરેલું જોવા મળી જશે. આ મિત્રો ટેરેસ રહેવાનું છે, આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ તમને ટેરેસ મળી જશે, અને વસમાં આટલી સ્પેસ તમને મળશે. સો મિત્રો, આ પાછળનું ટેરેસ રહેવાનું છે, અને આટલી સ્પેસ તમને પાછળના ટેરેસમાં મળવાની છે. અને મેઇન રોડ હું તમને બતાવું છું મિત્રો. અહીંયા મેઇન સર્કલ છે, અને મેઇન રોડ અહીંયાથી તમને લાગુ પડે છે. તે બી તમને સાવ નજીકમાં જ થવાનું છે આ મકાનથી, બરાબર. તમે એકવાર રૂબરૂ આવશો એટલે તમને બધું જ વ્યવસ્થિત સમજાઈ જશે, બરાબર. હવે હું તમને આગળના ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. ત્યારબાદ મકાનની પ્રોપર ડિટેલ આપી દઉં છું કે કેટલા વારનું છે, કયા લોકેશનમાં આવેલું છે, બરાબર. આ આગળનું ટેરેસ છે, અને આજુબાજુનું વ્યૂ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે. હવે મિત્રો, મકાનની ડિટેલની વાત કરું ને તો 66.66 વારનું મકાન 3 BHKનું છે, બરાબર. હવે આમાં તમને 200 ફૂટનો બોર મળી જશે, 3000 લીટરનો પાણીનો ટાંકો મળી જશે, બરાબર. બાકી તમે મકાનનું એલિવેશન પણ જોઈ શકો છો. હવે હું તમને સૌપ્રથમ લોકેશન જણાવી દઉં છું. તો 150 ફૂટ રિંગ રોડથી 1.5 કિલોમીટર સાધુ વાસવાણી કુંજ રોડ પાસે રાજકોટમાં આ મકાન આવેલું છે. હવે મિત્રો, તમારે આ મકાન વિશે વધુ વિગત મેળવવી હોય ને તો તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.